ઓમ સતોમા સદગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમસ્કાર મિત્રો, હું રજનીકાંત સેંજલિયા રેખાબેન નરસિંહથી આપણી સાથે વાત કરીએ છીએ. મિત્રો, અતિશય ગરમી, ઊંચું તાપમાન અને બધા આગાહીકારોને એવું માનવું હતું કે અલનીનો છે એટલે વરસાદ મોડો આવશે અને 8 તારીખ સુધી બધા વરસાદ આવી જાય, ચોમાસું રોકાઈ જાય. આવા અનેક પ્રકારની આગાહીઓ ઈશ્વરે ખોટી પાડી અને નહોતો ધારણી એવો વરસાદ આપને આપી દીધો. એટલે આજ 5 દિવસથી આ વરસાદ ધોધમાર પડ્યો છે અને અમારા વિસ્તારમાં તો જળબંબાકાર ગળી દીધું એટલે ખેડૂતને રાહત થઈ. એટલે આજ પણ આપણે એવું જ કંઈક રાહત થાય ને એવી વાત કરવાના છીએ. મિત્રો, તમે અમારી ચેનલમાં પહેલી વાર હોય તો અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી અવનવી બગીચાને લગતી માહિતી છે એ આપણા મિત્રોને મળતી રહે. તો મિત્રો, ચાલો આપણે આગળ વધીએ. ચોમાસાનું ઋતુ આવે ને એટલે અનેરો આનંદ થાય અને હંમેશા ખુશ મળે. વાદળ હંમેશા જોઈએ ને તો ભર્યા છે અને ઝરમર થોડો વરસાદ ક્યારેક છાંટા નાખતો જાય છે. મિત્રો, આજે આપણે મોટા આંબા છે એનું ટ્રાન્સપ્લાન્ટ કરીશું. હવે આપણી કલમો હતી મોટી થઈ ગઈ હતી, એને આપણે બીજી જગ્યાએ નાખવાનું. કેવી રીતે નાખી એ આપણે જોઈએ. અહીંયા બધા આંબા મોટા થઈ ગયા છે તો બેગમાં જ, પણ અહીંયા ને અહીંયા ફ્રૂટ આવવા માંડ્યા છે. આ છે આમ્રપાલી અને મલ્લિકાની વેરાયટી, જે પાછળથી કેરી આવે ને અને ખાવાની મજા. હમણાં જે આ છોડમાં કેરી હતી એ આપણે લીધી, તો એને આપણે બીજે ટ્રાન્સપ્લાન્ટ કરવું છે તો કેવી રીતે કરીએ તે આગળ જોઈએ. મોટી સાઈઝનો આંબો છે, આમાં ફ્રૂટ પણ આવવા માંડ્યું છે, પણ છતાં આપણે એને કાઢી અને બીજી જગ્યાએ ટ્રાન્સફર કર્યા એટલે એ સચવાઈ જાય. વરસાદી માહોલ જામ્યો છે, 2-4 દિવસથી આમને વરસાદ વરસે છે અને ગાજે પણ છે અને ટ પડે છે. એટલે આપણે આજે એક નવું કામ ચાલુ કર્યું છે કે આમ્રપાલીના જે છે ને આ મોટા આંબા છે અને કલમું છે, એ કલમુંને આપણે હવે મોટી થઈ ગઈ છે એટલે આ જગ્યાએ આપણે ફેરવી અને ખેતરમાં જ રોપી દેવી છે. તો મિત્રો, આપણે જે આપણે ભાઈ આ કલમ તો એ મોટી કાઢે છે એ આપણે જોઈ કે ને કેવી રીતથી કાઢવી. આના મૂળિયા હોય એ કોથળીમાં ગુઠાઈ ગયેલા હોય, પણ જે ખીલા મૂળ હોય છે ને એ નીચે તો ને જાડું થઈ ગયું છે એટલે નીકળવામાં તકલીફ થઈ. એને કાઢવા માટે કાપવું પડે અને કાજ ખેંચાઈ નીકળી જાય તો કાઢી લેવાય. તાકાત તો કરે પણ નીકળે એમ નથી, તો આપણે એને કાપી જ નાખીએ એટલે કોથળીમાં રહેલ જે છે તંતુ મૂળ ઉપરથી લે વાંધો નહીં, એ નીકળી. આમ તો આનું મૂળ બહુ જાડું નથી, પણ જે આપણે જે આ બાજુના આંબા રહ્યા ને એના મૂળ પણ એટલા મોટા છે. આ આંબાનું તંતુ મૂળ ની બધું જમીનની અંદર ખીલા મૂળ, તોય ઉનાળાનો એવો ભયંકર તડકો પડ્યો ને સુકાઈ ગયો. એટલે આ તો આપણા માટે વેસ્ટેજ ગણાય ને એ નકામો જ છે, એટલે એને કાઢીને આપણે સાઈડમાં મૂકી દીધો. હવે આ જે સાઈડનો આંબો છે ને 5-6 ફૂટનો, એને આપણે કાઢી અને પછી એને કટિંગ કરશું. આની કોઈ જો એનું મૂળ એટલું તાકાતવાળું છે ને, પણ જે ફૂગના કારણે અમુક કારણોસર આંબો સુકાઈ જતો હોય છે. એટલે ઘણાની ફરિયાદ હોય છે કે આંબા મોટા થઈને તોય સુકાય, પણ અંદર કોઈ ને કોઈ કારણસર ફૂગ હોય છે, જીવાત હોય છે કે મૂંડા હોય કે ઉંદર પણ કાપે ઘણી વખત મૂળિયા બાજુમાં ભવન કરી, એટલે એવું પણ બને છે. તો આવી રીતે આપણે આ નીચેથી ખોદીને સાઈડમાંથી અને તંતુ મૂળ હાજારીએ એટલે એને કાંઈ વાંધો આવે નહીં.
આવી રીતથી ફરતી બધું ખોદી નાખે એટલે ઓટોમેટિકલી એના વજનથી ટળી ગયો ને જો ખેંચાય તો ખેંચી લેવો, બાકી વધુ જાડો હોય તો તાકાત કરવાથી ઘણી વખત તંતુઓને નુકસાન થાય. તો આપણે આ નીકળી ગયો એટલે એ કાપવો નહીં પડે. હવે બધી જ જાડી ડાળીઓ છે ને એનું આપણે કટિંગ કરી નાખશું એટલે જે વજન ન થાય અને ફૂટ આવશે, કારણ કે તંતુ મૂળ એના બધા કોથળીની અંદર વ્યવસ્થિત છે. એટલે આપણે એને એક વ્યવસ્થિત ઊભો રાખી અને એને કટિંગ કરી નાખીએ. અને મોટા કટરથી કાપીએ એટલે વ્યવસ્થિત કપાઈ જાય. પેલા ઓલી બાજુ કપાય ને, હા હવા રીતે કપાઈ જાય એટલે લઈ લે હાથમાં. હાલ વાંધો નહીં, ભાંગો આવી રીતથી રાખી અને આપણે એને નાખી દઈએ. ઓલી દાળ પણ કટ કરી નાખવી પડશે. એટલે ચોમાસાની ઋતુ છે એટલે ફૂટી પણ જા. વરસાદ વેર્યો એટલે ગારો તો છે જ, હજી ઉકાણો નથી એટલે મશીન તો આમાં હાલવાનું નથી. મશીનથી લપેડા થઈ જાય એટલે ઊંડું જાય જ નહીં, ગાર નીકળે જ નહીં. એટલે આપણે આટલી કમથી ખાડા કરી અને કોઈ ભાઈ મેળ ન પડે ત્રિકમથી ખાડા કરીને એની અંદર જે કોથળી બુડે ને એવું, આમ તો એના મૂળ બુડી જાય, ડૂબી જાય એટલે ચાલે અને ત્યાંથી જ નવા મૂળ ફૂટવાનું થાય. ખાડો હંમેશા છે ને આકડો અને ટૂંકો જ રાખવાનો હોય છે. જે બધા એમ કે જેસીબીથી ખાડા કરીને ખાતર નાખવાના, એની કાંઈ જરૂરિયાત નહીં. નાની ફૂટ આવશે ને એ શિયાળામાં આવશે. એટલે આપણે આવીથી જે કોથળી છે એનું કટિંગ કરે. કારણ ઘણી વખત કોથળી ઊંચી રહી જાય મજૂર વાવતા હોય તો એવું બને કે પાણી પણ ન મળે, કારણ પડખેથી થોડું પાણી જાય તો એ ઘોલમાંથી કેટલું પાણી જાય. એટલે આપણે કોથળી જ કાઢી ને સીધું રોપીએ ને એટલે એનો વાંધો ના આવે. એટલે જો કે આપણી પાસે આ નાની કલમું છે કેસરની, પણ આ જે છે એ આપણે આમ્રપાલીના પ્લાન્ટ થોડી પાસે. એટલે આમ્રપાલીના પ્લાન્ટમાં કેરી આવી ગઈ હતી અને લેટ ખાવા માટે પણ તૈયાર થઈ જાય. અને ઘણા માણસોના જે કાગડા કેરીની એવી જરૂરિયાત હોય એની જરૂરિયાત પૂરી આમ્રપાલી પાડશે તેમ. તો મિત્રો આપણે આ કેસરની કલમું છે, બાજુમાં ગોઠલા વવાઈ ગયા છે અને આ બરથી જે લાઈન દેખાય ત્યાં સુધી આપણે અહીં વાવી દીધી છે. હવે થોડી ઘણી બાકી રહેશે, પછી આને આપણે વરસાદ નહીં આવે તો પાણી આપશું, બાકી વરસાદ આવશે તો એની રીતે પી જશે. તો મોટા આંબાનું જે આ રોપણ કર્યું છે હવે એનું રિઝલ્ટ શું આવે એ હું તમને કહી. અમારી નર્સરી છે રેખાબેન નર્સરી, પરબ મંદિરની સામે, પરબ વાવડી, તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ. વંદે માતરમ, જય જવાન જય કિસાન, વંદે માતરમ.